એક વખત ઇમામે આલી મકામની બારગાહમાં એક વ્યક્તિ આવે છે કે હઝરત, હું ભૂખો છું, મારા ફેમિલી પણ ભૂખી છે, બાલ બચ્ચાઓને જરૂરત છે, મને પણ જરૂરત છે, કંઈક દિયો, કંઈક મદદ કરો. ઇમામે આલી મકામ કહે છે, ઉભા રહ્યો. થોડીક વારમાં જ મુલ્કે શામ થી, નામ યાદ રાખજો, મુલ્કે શામ થી હઝરતે અમીરે શામ તરફથી વઝીફો આવવાનો છે. બસ તમે થોડી રાહ જો, આવી જાય એટલે હું તમને દઈ દઉં. ના સમજાણું તમને? સમજાણું નહીં. જવાબદાર વ્યક્તિ જવાબદારી નિભાવવા માટે તૈયાર છે અને બીજા જે જવાબદાર છે પોતે પણ જવાબદારી નિભાવે છે. વચ્ચે કોઈ દુશ્મની છે નહીં. અમીરે શામ મુલ્કે શામ થી મારા માટે ગિફ્ટ મોકલશે, આવવાનું છે, ટાઈમ થઈ ગયો છે, બસ તમે રાહ જો. આવનાર વ્યક્તિ રાહ જોવે છે, વેટ, ઇંતજાર કરે છે. થોડો સમય થાય છે તો મુલ્કે શામ થી શું આવે છે ખબર? 5 થેલીઓ. 5 થેલીમાં દરેક થેલીના અંદર 1,000 દિનાર. દિનાર એટલે તમે સમજ્યા? સોનાના સિક્કા. ભાવ વધારે છે કે ઘટાડો થાય છે તમને ખબર જ હશે. માન લો ઘટાડો થાય છે માર્કેટના અંદર સોનાના ભાવમાં. ઘટાડો છે હમણાં માર્કેટના અંદર સોનાના ભાવમાં ઘટાડો છે. આપણે વાત કરી રહ્યા છે 1400 વર્ષ પહેલાની. ત્યારે ઇમામે આલી મકામની બારગાહમાં જે હઝરતે અમીરે મુઆવિયા તોહફો ભેજે છે, શું છે? 5000 દિનાર. 5 થેલીઓમાં 1000 એટલે 5000 દિનાર. ગૂગલ કરીને જોઈ લ્યો, 5000 દિનારની હાલની કિંમત 15,52,350 રૂપિયા હાલ થાય છે. કેટલા? 15,52,000 પ્લસ. ગૂગલ કરી લેજો, 2-5 રૂપિયાનો ફેર આવી શકે. 15 લાખ રૂપિયા હાલના અંદર પણ નાની રકમ નથી. માર્કેટમાં માલનો ઉછાળો છે પણ 15 લાખ રૂપિયા નાની રકમ નથી. કરોડપતિ માટે પણ 15 લાખ એટલે બહુ મોટી રકમ થાય છે. નોર્મલ જિંદગી જીવવાવાળા માટે તો 15 લાખ એટલે આખી જિંદગીની કમાઈ ગણાય. વાર્ષિક લેવલે 20,000 પગાર હોય ને તો લાખ ભેગા કરવા એટલે પસીનાની વાત છે. નો થાય, શક્ય નથી. કેમ કે 20,000 તો હાલ નોર્મલી ખર્ચમાં ગણાય. પણ ઇમામે આલી મકામ પાસે હઝરતે અમીરે મુઆવિયા મોકલે છે. જેવા આ દિનારની થેલી આવે છે, હઝરતે ઇમામે આલી મકામ કહે છે, આવનાર વ્યક્તિને દઈ દો. મખલૂકને જરૂરત છે, મારે કોઈ જરૂરત નથી, આમને આપી દો. ઇમામે આલી મકામ આપી દે છે. આપીને પછી શું કહે છે? ભાઈ માફ કરજો. આવનાર વ્યક્તિને કહે છે, ભાઈ માફ કરજો. કે હઝરત શા માટે? કે આટલી વાર તારે રાહ જોવી પડી ને એટલા માટે હું માફી માંગુ છું. હાલ મારા પાસે આટલું જ હતું તો મેં તને દઈ દીધું. જો વધારે હોત તો હું તને વધારે આપી દેત. વધારે નતું, જે હતું મેં તને આપી દીધું. આના અંદરથી મેં કાંઈ રાખેલ છે નહીં. અને જે વ્યક્તિ હઝરતે અમીરે મુઆવિયા પાસેથી આવે છે, મુલ્કે શામથી, આ કહે છે હઝરતે ઇમામે હુસૈનને કે હઝરત એક પેગામ છે. હઝરતે અમીરે શામે કીધું છે કે જઈને ઇમામે આલી મકામ ઇમામે હુસૈનને કહેજે, હઝરત અત્યારે થોડી હાલત આવી છે એટલે મેં ઓછા મોકલાવેલા છે, આગળ હજુ તમને મોકલાવીશ. અને હજુ આ ઓછું કહેવાય છે, તમારી શાન મુતાબિક હજુ હું તમારા માટે ગિફ્ટ મોકલાવાનો છું. હઝરતે ઇમામે હુસૈન આવનાર વ્યક્તિને કહે છે, કાંઈ વાંધો નહીં, અત્યારે તું આટલા લઈ જા, હું પાછા ફરી તારા ઘરે મોકલાવીશ. એક તરફ ઇબાદતમાં એક્ટિવ છે, નમાઝોની, રોઝાની, હજની બધી જ પાબંદીઓ છે. દરેક સારા કામના અંદર ઇમામે આલી મકામ એક્ટિવ છે. મસ્જિદના મુસલ્લા સુધી પણ આપ છે જ, જવાબદારીઓ નિભાવી રહ્યા છે. બીજી તરફ જ્યારે મખલૂકને જરૂરત છે તો ત્યાં પણ ઇમામે આલી મકામ ફૂલ એક્ટિવ છે. આપના દર પર આવેલા સાઇલ, મંગતા, મોહતાજ, જરૂરતમંદને કોઈ દિવસ ખાલી જવાની જરૂર ન પડી. ઇમામે આલી મકામ માંગતાથી વધારે આપતા.
જ્યારે સિસ્ટમ આવું હતું ને તો ઇસ્લામ પ્રગતિ, ઇસ્લામની નામના મુસલમાનની ઇજ્જત, મુસલમાન સાથે મહબ્બત, મુસલમાનની સૌપ્રથમ પસંદગી થતી, મુસલમાનના અખલાક જોઈને લોકો ફિદા થતા. જ્યારે આ બધી વસ્તુઓ આપણે છોડી દીધી ત્યારથી આપણાથી નફરત થાય છે, લોકો આપણાથી દૂર થાય છે, આપણને પસંદ નથી કરતા. જ્યારે આ બધી વસ્તુઓ છોડી દીધી